हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री राम। केम छो? आई होप कि आ बधा मजामां छो। हूँ पण मजामां छुं। स्वागत है अमारी चेनल में आजना नवा ब्लॉग में। तो फ्रेंड्स आज तो ब्लॉग स्टार्ट करे तमने कहीश ने तो तमे एम कहो के रोज सवार में ब्लॉग स्टार्ट कर दे। आज तो बपोर थई गयो ने बपोरनो 1:30 वागी गयो अत्यारे ब्लॉग स्टार्ट थयो छे। केम के आज पण ब्लॉग बने एम हतुं नहीं, पण एम थयुं के आज આપણે કંઈક ને કંઈક બ્લોગ બનાવીને મૂકી દઈએ, કેમ કે બધા રોજ કાયમ જોતા હોય એ પછી ટાઈમ થાય એટલે કદાચ ફોન લઈને બેઠા હોય તો બ્લોગ જોવાનું મન થાય અને અમે બ્લોગ નહીં મૂકીએ ને એટલે અમારે પણ થોડું ખોટ વાગી જાય અને તમને પણ જોવા નહીં મળે। એટલે છે ને અત્યારે છે ને નાહી ધોઈને અને ફ્રેશ થઈ ગઈ। બપોરે ખાવાનું બધું પહેલાં ખાઈ લીધું। આજે તો આમ બધો ટાઈમ ચેન્જ જ થઈ ગયો નહીં સંજુ? કેમ કે આજે વરસાદ ચાલુ હતો ને સવારથી, એટલે કંઈ કામ જ નહોતું થતું બહારનું, એટલે અંદરના અંદર જ પછી વરસાદમાં બહાર જાય ને પલળી રહેવાય અને પાછું ઈશાને લેવાનું હોય એટલે પછી ભીના કપડાં ને એવું બધું હોય ને ઈશાને લેવાનું, શરદી ને એવું થાય એના કરતાં છે ને પછી બહારનું કામ બધું રહેવા દીધું હતું। એટલે પછી મેં રાંધીને એવું બધું સવારમાં જ રાંધીને એવું બધું લીધું અને પછી વરસાદ અત્યારે રહ્યો તારે વાસણ ને પછી નાહીને કપડાં ને એવું બધું કરીને અત્યારે આવી છું। તો પછી અત્યારે બે અહીંયા હું બેઠી હતી, સંજુ અહીંયા ખાટલામાં બેઠો હતો, ઈશાને સૂવે છે। તો સંજુ કે હેને મોડા પણ બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, તો ચાલુ કરી દીધો છે અને તમને બહારનું વાતાવરણ બતાડું। વરસાદ તો અત્યારે રહી ગયો છે, બાકી રાતથી ચાલુ હતો ને સંજુ? 3 વાગ્યાથી ચાલુ હતો, હમણાં બપોર લગી 3 વાગ્યાથી રાતથી ચાલુ હતો અને અત્યાર લગી બપોર સુધી ચાલુ રહ્યો। તો તમને પહેલાં છે ને બહારનું વાતાવરણ બતાડું, પછી કંઈક વિચારીએ। તો फ्रेंड्स देखो हमारा दरवाजामांथी बहारનું लोकेशन आटલું જ તમને બતાડું હું। તો देखो આવું છે, વરસાદ અત્યારે રહી ગયો છે અને એકદમ એમ ઠંડુ વાતાવરણ છે। મતલબમાં देखो તમને એ રામ કહે છે, જાગી ગયો। તો फ्रेंड्स એ છે ને એકદમ જાગ્યો નહીં પણ નીંદરમાં જ રડ્યો હતો, એટલે સંજુ થઈ ગયો ને તો ચૂપ થઈ ગયો। અને બહારનું તમને છે ને હું રોજ અહીંયા દરવાજામાંથી આટલું લોકેશન બતાડું તો એટલું લોકેશન તમને બતાડાય, પાછું બહારથી આમથી આમ કંઈ વધારે બતાડાય નહીં, કેમ કે છે ને કોઈક કદાચ બ્લોગમાં આવી જાય ને તો અમે કંઈ એટલા મોટા યુટ્યુબર નહીં, એટલા બધા કંઈ ફેમસ નહીં, એટલે છે ને કોઈક બ્લોગમાં આવી જાય ને કદાચ એમ કે અમારું બ્લોગમાં જ કેમ લીધું, એમ કદાચ ભૂલમાં સંજુ પેલું ફીસ પર કંઈક લગાવવાનું ભૂલી જાય તો લોચા વાગી જાય। એટલે છે ને તમને અહીંયાથીનું જ આટલું લોકેશન બતાડું અને બહાર પણ હું છે ને થોડુંક આમથી આમ ફરતી હોય ને એટલું જ બતાડું, વધારે તમને કંઈ બતાડતી નહીં। બાકી છે ને વાડથી પેલી બાજુ છે ને એકદમ લાઇનસર બધા ઘર છે અને એમ શેરી જેવું છે, સાઈડમાં ઘર છે અને વચ્ચે એમ રસ્તો છે એવું છે। પછી આ બાજુ થોડાક ઘર છે, પેલી બાજુ આખું એક ભર્યું છે એવું છે। એમ થોડુંક તમને એવું અહીંયાથી એમ લાગતો છે કે જંગલ જેવું, કેમ કે અમારા દરવાજામાંથી એટલું તમને છે ને હાવ એમ થોડુંક જંગલ જેવું જ લાગે। તો એવું છે ઘર ને એવું બધું, પણ છે ને આપણે તો કંઈ અહીંના છે નહીં, એટલે બ્લોગમાં છે ને વધારે બધું લેવાય નહીં, કોઈકને કદાચ નહીં ગમે એવું થઈ જાય ને એટલા માટે। તો અહીંયાથી જ ખાલી બતાડી દઈએ। અમારે પણ થોડુંક નમીને રહેવું પડે, અત્યારે એકલા છે આ ગામમાં અમે, પછી કોઈક આપણે બોલે ને આપણી સાંભળું તો આપણને કોઈ સપોર્ટ કરવા ઊભું નહીં થાય, એટલે એવું છે એમ। અને પાછળ તો તમને કપડાં ને એવું બધું દેખાતું હશે, પણ બહાર વરસાદ પડતેલો એટલે સુખાતા નથી। અહીંયા પણ થોડા ભીના જ છે, અંદર રાખ્યા છે અને બહાર એકદમ ભીના છે ને અત્યારે ધોયા ને બહાર છે। તો એવું વાતાવરણ છે। શું છે તો દેખો फ्रेंड्स આવી રીતના કૂતરા છે ને કંઈક આવે ને, ગાય કે ગમે તે ગધેડા કે એવું આ બાજુ આવે ને તો કૂતરા એટલા બધા અવાજ કરે ને કે અમારે છે ને ઈશાનને ચમકાડી દે છે, બીવી જાય। फ्रेंड्स અત્યારે હવે છે ને સાંજ થઈ ગઈ, ચા બનાવું અને
સંજુ ઈશાનને છે ને રમાડે છે ખાટલામાંથી, કોઈમાં રમાડતો જઈને સુવડાવે છે. ગયો ને હવે છે ને સંજુને રહેવા દઉં, મેં પીન અને ઈશાનને લઉં એટલે સંજુ ચા પી લેશે. ઢાંકી લઉં. હુઈ જો સંજુ, એરથી ચાલુ કરી દીધું. છીદ આવી જાય ને એને. તો ફ્રેન્ડ્સ દેખો છે ને સંજુ ઈશાન માટે આવી રીતના ઘૂઘરો લાવ્યો તો લટકાવા, પછી સારી રીતના રમન તો નહીં. એ દીકો ઈશાન એ હેચકી આવી જઈએ ને, ગરમી થાય ને આમાં એટલે એને થોડુંક ખુલ્લો રાખવો પડે, નહીં તો રડે રે જ નહીં. હેચકી આવી ગઈ. લાઈટ ચાલુ હતી ને એટલે એમ કરતેલા ને. તો ચા પી લીધી અને હવે છે ને સાંજ થવાઈ છે. હવે હું બનાવું ને એમ થઈ છે, કેમ કે બપોર તો દાળના મકાઈનો રોટલો બનાવ્યો હતો. અત્યારે હવે છે ને હું તો મારા માટે સંજુ છે ને બહુ રમાડા હતા ઈશાને, પણ ઈશાન હજી છે ને રમે એટલો એમ કે એટલું બધું એને અત્યારે ખબર નહીં પડે, એટલે થોડીક વાર રમે ને પછી રડે ને તો સંજુ ખીજાઈ જાય એમ કે મારી જોડે રમતો નહીં વધારે એમ. થોડુંક જ રમે ને વધારે થોડું ઈશાને રમાડવા કામ પર નહીં જતો એવું કે. હવે થોડાક દિવસ પછી આખો દિવસ સંજુ મોકો જોતો હોય કે થોડી વાર રમે જાગીને ને પછી આમ જ ખાલી રમતો હોય ને એટલે એમ કે હવે હું જ રમાડું એમ. તો હવે રમાડવાનું મન તો થાય જ ને. આ બાજુ કેટલો અવાજ થાય સંજુ. કાલે છે ને કામનું ને એવું બધું કહેતા હતા ને અમે, તો કમેન્ટ આવી હતી કે તમે પહેલાં રહેતા હતા ને અહીંયા ફાર્મ હાઉસમાં સારું એમ રૂમ ને બધું રહેવાનું ને બધું સારું હોય. તો એ સારું હોય પણ છે ને પછી આપણે છોડીને આવતા હોય એટલે પછી કોઈક બીજા રહેવા આવી ગયા હોય એટલે પછી એ જગ્યાએ નહીં જવાય. બીજું કદાચ મળી શકે પણ પછી બીજા કોઈક રહેવા આવી ગયા હોય એટલે પછી તો નહીં જઈ શકાય ને સંજુ. અને પહેલાં અમારે કેવું કે છોડવું પડે એમ જ હતું, તમને ખબર જ. તો એવી રીતના હતું અને હવે કંઈક એવું મળી જશે તોય વાંધો નહીં, પણ થોડુંક ઈશાનને પણ હજી મહિનો જ થયો છે, થોડોક સમય થાય ને પછી જવાનું. તો આપણે ગમે ત્યાં કામ કરવા તો છે જ નહીં સંજુ, એ તો વાત નક્કી જ છે કે સંજુ કામ તો આપણે કરવાનું જ છે, કામ કર્યા વગર તો ચાલે જ નહીં. અને અહીં નહીં, આપણે દેવું કંઈક કામ જોવાનું જ છે. તો તમારી કમેન્ટ આવી હતી તો તમને કહી દઉં. અને બીજી પણ એક કમેન્ટ હતી કે તમે છે ને તમારા ગામમાં જાઓ, કોઈ ઝઘડો નહીં કરે અને કંઈક થાય તો પોલીસ કમ્પ્લેન કરી દેવાની એમ. તો પોલીસ કમ્પ્લેન કરી દઈએ પણ પછી આપણે કંઈ એવું કંઈ વધારે છે ને જફા કરવી નહીં. આપણે કોઈ જોડે આપણે કેવું કે બધા જોડે છે ને આપણને સારી રીતે રહેવા થાય, ભલે ને આપણને નફરત કરતા હોય કે ગમે તે આપણે વિશે વિચારતા હોય, પણ આપણે છે ને બીજા માટે ખોટું નહીં વિચારવાનું, એટલે આપણા જોડે સારું જ થાય. એટલે છે ને અમે એ અમારું ગમે એટલું ખોટું બોલ્યા અને અમારું એમ અમે કર્યું એ બધું બોલ્યા ભલે, પણ કે અમારું છે ને પછીનું કંઈ વિચાર્યું નહીં તો એ બધું છોડી દીધું. કેમ કે છે ને આપણે એમનું ખોટું નહીં વિચાર્યું અને આપણે અત્યારે પણ એમ કહીએ ખાલી કે અમને અપનાયા નહીં ને અમારી જોડે આવું કર્યું એમ, પણ છે ને એમના વિશે તોય અમે છે ને એમ મોઢેથી થોડુંક બોલ્યા પણ આપણા છે ને દિલમાં એમના માટે પણ પ્રેમ ગમે એટલા પોતાના નહીં સંજુ. એટલે છે ને આપણા જોડે કોઈ દિવસ કંઈ વધારે ખોટું નહીં થતું એમ. એટલે છે ને આપણી જોડે સારું જ થાય બધું નહીં સંજુ, કોઈનું ખોટું નહીં વિચારવાનું, સારું વિચારવાનું, એટલે આપણી જોડે પણ સારું જ થાય. તો અને બીજા પણ એવું કહેતા હતા તમે ગોપુરાના છો અને અમારા ગામના સરપંચ છે ને લેડીઝ એનું નામ પણ કહેતા હતા, એમની જોડે પણ આપણે વાત કરી લીધી છે તો કોઈ ફાયદો થયો નહીં સંજુ. આપણે નહીં પણ બીજા ભાઈ એમ, એટલે એ વાત થઈ ગઈ અમારા વિશે એમ, મતલબમાં અમે વાત નહીં કરી હો પાછા. અમે વાત કરવાની એકવાર કોશિશ કરી હતી પણ છે ને એ લોકો ફોન જ નહીં ઉપાડ્યો અને પછી અમે એટલે બીજા કોન્ટેક્ટથી અમે એમની જોડે વાત કરાવી હતી. અમે થોડુંક ઉમ્મીદ હતી કે એ કદાચ કહેશે ને તો પણ એમનાથી પણ કંઈ થાય એવું નહીં, એટલે આપણે બધું છે ને હવે શાંત કરી દીધું છે. અને હવે વધારે આપણે કંઈ કહેવા નહીં, જે થાય ને એ બધું સારા માટે થતું હોય અને થશે પણ કંઈક થવાનું હોય તો થઈ જશે એ પણ સારા માટે એમ.
જબરજસ્તી કોઈ વસ્તુ આપણે નહીં કરવાની, જે થાય ને સારા માટે જ થાય. પેલું કહેવત છે ને રામાયણમાં ને મહાભારતમાં, રામાયણ એ શીખવ્યું કે સમાજ કોઈ દિવસ કોઈનો નથી હોતો, અને મહાભારત એ શીખવ્યું કે લોહીના સંબંધો પણ ક્યારેય પોતાના નથી હોતા. તો રામાયણમાં અને મહાભારતમાં આપણને છે ને બધું જ સમજવા મળી જાય છે, પણ તોય છતાં પણ આપણે છે ને સમજવા નહીં માગતા, ને હજુ આપણા મનમાં જે થતું હોય ને એ જ આપણે કહીએ. તો એવી જ રીતના અત્યારે પણ થાય જ છે, નહીં સંજુ? થાય છે. અને રામાયણમાં પ્રજા સમાજના કારણે સીતા માતાને પણ રામ ભગવાનને અને અયોધ્યા છોડીને જંગલમાં જઈને રહેવું પડ્યું હતું, અને વનમાં જઈને, અને મહાભારતમાં પણ પોતાના સામે લડ્યા. તો એ જ રીતના અત્યારે છે, પણ એ મોટું લખાઈ ગયું ગ્રંથોમાં, અને આપણે અંદર ચાલે છે. અમે હજી કહી શકીએ નહીં સંજુ, હજી અમે બ્લોગમાં ને એવું બધું કહી શકીએ ખુલ્લેઆમથી, બીજાને કોઈને કી પણ નહીં શકાય આવી રીતના ખુલ્લેઆમથી. એવી રીતના અંદર બધું ચાલતું હોય, એટલે બધાને એવું ચાલતું જ હોય, પણ કોઈ કહે નહીં ને અમારા જેવા કહી દે, એટલો જ ખાલી ફરક છે. અમારા જેવાને તો સારું છે કે પોતાનું દુઃખ છે ને બહાર કાઢી શકે, બીજા તો અંદર જ પેલું એ થતું હોય ને સંજુ, પોતાના ઝઘડતા હોય, કોઈને કહેવાય નહીં, એવું બધું હોય. તો એવું છે ફ્રેન્ડ્સ અત્યારનો સમાજ ને બધું. એટલે આ તો આપણે કેવું કે ખાલી છે ને આપણે નાટક ભજવાયા છે, બાકી તો આપણે આવું બધું પૂરું થશે નાટક એટલે પછી જતું રહેવાનું બધું છોડીને, એવું છે. પણ ખાલી આ છે ને એક પેલું શું કહેવાય, પણ કેવું કે આ બધું માયા કહેવાય ને, એટલે બધું લોભ ને એવું બધું થતું હોય. અમારે રહેવાનું સારું હોય, અમારે આ આવી જાય, અમારે આ થઈ જાય, એવું બધું. તો એવું છે. અને આપણે કેવું કે જીવન જરૂરિયાત વસ્તુ તો પછી આપણે જોવે વધારતા, આપણે વધારે લાલચ નહીં કરતા કે અમારે આ વસ્તુ થઈ જાય ને એમ. પણ આપણે કેવું કે જીવન હજી થોડુંક જીવવાનું છે, એમ તો નાનું કહેવાય પણ જીવવાનું છે, એટલે કે એમ થાય કે પોતાની જગ્યામાં ઘર હોય તો આપણે પણ આવી રીતના રહી શકીએ, એવું બધું એકબીજાને દેખીને થતું હોય, એવું બધું છે. પણ મને તો વધારે એવું બધી કંઈ ખબર નથી. તમે તો અમારા કરતાં અમુક બધા યુટ્યુબ ફેમિલી મોટા હોય, બધું વાંચેલું ને એવું બધું સમજદાર હોય, એટલે બધું સમજતા હોય. અમને એટલી બધી હજી કંઈ ખબર નહીં, પણ ખાલી થોડું ઘણું એવું આમ થાય ને અંદરથી બોલવા જેવું, એટલે બોલી જાઉં. તો એવું છે. અને આ પાડોશમાંથી છોકરી આવી છે ને આ રમવા, બહુ બધી અવાજ કરે છે, પણ હું એને નહીં બતાડું. બાર મચ્છર કેળે ને એટલે આને છે ને અંદર રાખી દીધી છે, તો અંદરથી બહાર આવે છે ને કોશિશ કરે છે. તો ચૂપ, થોડી વાર ચૂપ રહે. આપણે તાર મમ્મી પપ્પા આવે ને એટલે તને છે ને હા લઉં છું. ઈશાન જાગે છે ને તો એ અંદર સુડાઈ રાખ્યું છે ને, એ મને લેવા ગઈ. ચૂપ, મારા બ્લોગના લીધે હું ઈશાનને પણ નથી લેતી, એટલે તને પણ નહીં લઉં, ચૂપથી રે. તો એવું છે ફ્રેન્ડ્સ, એના મમ્મી પપ્પા થોડાક ગયા છે બહાર કામ માટે, એટલે અહીંયા થોડું મૂકીને ગયા છે. તો ફ્રેન્ડ્સ અમારી વાડ એટલી તમને હું આ બાજુ રહીને બતાડું, અને મને છે ને મારું ધ્યાન એ બાજુ જ જાય, બોલાવે છે ને મને તો એવી રીતના છે. અને હવે છે ને હું વાસણ ઘસવા જાઉં, વાસણ ઘસીને આવીને અને રાંધવાનું છે ને તૈયાર કરું. બાકી તો અમારે સાંજે લાઇટ જતી રહી હતી ને, બહુ જ લેટ આવી હતી, તો અમારે રાંધવાનું પણ સાંજે મોડું થયું હતું, એટલે ઉતાવળ કરીને હું રાંધી લઉં. અને પોપટ મસ્ત એવા આવ્યા છે જાંબુડે. સંજુ 2-3 શબ્દો કીધા યુટ્યુબ ફેમિલીને. મને ચોમાસામાં બિલકુલ ગમતું નથી, બેહી રહેવાનું. હું લેવા હવે શું થાય, કામ કરવા જવું છે. થશે, બીજું શું કહેવા. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ. ગુડ નાઇટ અત્યારથી કહી દઉં ને, એટલે બ્લોગ સાંજે જોવું છે ને બધા મોડા. પણ 2-3 શબ્દો તો કે મારું બધું કહેવાનું કેવું એમ બધું બરાબર છે, જેને જે મનમાં લાગે તે પાછા કહેશે, નહીં કહે તે કઈ નહીં, કમેન્ટ કરીને કહેજો પાછા કે. બાકી ઘેર સુધી આપણે વાત જાય એવું છે જ નહીં. બ્લોગ તો ઘણા બધા જોવે જ છે, પણ તોય સુધી આપણે ખાલી પણ આપણે છોડે ને, હવે આપણે એ વાત જ નથી કરવી, એ ટોપિક જ આપણે હવે મૂકી જ દેતું.
ઈશાનને તાર રમાડવાનો જ છે ને, હુઈ જો લે. મચ્છર પણ કેળી ગયો. તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ. આવી રીતના છે ને આજે બ્લોગ બનાવી દીધો. તમને પણ અમારા કેટલા દિવસથી જ્યારથી ઈશાન આવ્યો ને ત્યારથી અમારા ઘરનો અંદરનો જ વધારે બ્લોગ હશે, કંઈ બીજે વધારે જતાય નહીં ને, એટલે કંઈ એમ બ્લોગ જ નહીં હોય. અમારા ઘરના સાઈડમાં બ્લેક, અંદર બધો સામાન ઉપર પતરા, એટલું જ ખાલી દેખાતું હશે. પણ તોય છતાં પણ થોડોક તમે છે ને અમારા બ્લોગ જોવો એટલે સારું, થેન્ક યુ કહેવાય. અને અહીં સુધી ઠેઠ સુધી બ્લોગ દેખ્યો હોય તો તમને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી રામ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતના અમારા બ્લોગ જોતા રહેજો. તો બાય બાય, જય માતાજી. શાકભાજી આવી ગયું સંજુ, કંઈ લેવું છે તારે? કાલ ટામેટા ને એવું લાવ્યા હતા, ટામેટા ને બટાકા બનાવી દેજો. અને હું છે ને બીજું કંઈક બનાવી દઉં. ધાંડો મળીએ થોડી વાર રહીને. બાય બાય. થોડી વાર રહીને હવે એન્ડ કરી દીધો છે. મને છે ને કન્ફ્યુઝ થઈ જવાય. હા, એટલો જ છે.